નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ભાવિકા, મેથ્સ વિથ ભાવિકા। આજે આપણે ધોરણ 7નો અધ્યાય 1 પૂર્ણાંક સંખ્યાઓનો આપણે થોડોક સરળ સમજૂતી સમજવાની છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ગણિતનો અધ્યાય 1 પૂર્ણાંક સરળ ભાષામાં શીખીશું। પૂર્ણાંક શું છે કોઈને ખબર છે? પૂર્ણાંક છે એવી સંખ્યા કે જેમાં ધન સંખ્યા અને ઋણ સંખ્યા બંને મળીને જે સંખ્યા બને તેને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે। દાખલા તરીકે 0, પછી ધન સંખ્યાઓમાં +1, +2, +3 વગેરે આવી શકે। એમ જ તે ઋણ પૂર્ણાંક સંખ્યાઓમાં -1, -2, -3 મળીને જે સંખ્યાઓ મળે છે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે। ઉદાહરણ તરીકે -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 વગેરે આવી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખા પર આપણે શું જોવાનું હતું? -3 અને -7 આપણે આ દોરી છે સંખ્યા રેખા। અહીંયા આપણે 0, 1, 2 આમાં આપણે અસંખ્યા આપણે કરીએ કે -1, -2, -3, -4, -5, -6, -7 આપણે આમાંથી કયું મોટું છે? આમ જાય છે એટલે -3 એ મોટા છે, તે -7 કરતાં જમણી બાજુ છે। -3 એ -7થી મોટા છે, જમણી સાઈડ જાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ જોઈએ। -3 એ -7 કરતાં મોટી છે કારણ કે તે સંખ્યા રેખા પર વધુ જમણી બાજુ આવે છે। -7 છે તે ડાબી બાજુ રહી છે અને -3 છે તે જમણી સાઈડ રહી છે, એટલે -3 એ મોટા છે। આપણે ઉદાહરણ નંબર 2, 5 + -3 બરાબર કેટલા થાય? કોઈને ખ્યાલ છે? વિદ્યાર્થી મિત્રો, તો આપણે કરીએ 5 + -3 બરાબર કેટલા? એટલે આપણે ગણવાના છે 5 ± -3। 5માંથી 3 જાય તો વિદ્યાર્થી મિત્રો 2 કેવા આવે? પ્લસ આવે, કારણ કે 5 છે એ પ્લસમાં જવાબ છે અને -3 છે એ નાના છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્ન આપણે બધા જે સવાલ ને પ્રશ્ન ને બધું જોયું એવી જ રીતે આ પ્રેક્ટિસ પ્રશ્નો છે। તો તમે આ પ્રેક્ટિસ પ્રશ્નો આપણી તમારી જાતે ખુદ મહેનત કરીને તમે કરી શકો છો, તો તમને વધારે ખ્યાલ આવે। તો થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવતા વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી વધુ ઉદાહરણો સાથે શીખીશું।